છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ક્વાંટ પંથકમાં વરસાદી ઝાપટા, ક્વાંટના નાના ટોકરી મોટી ટોકરી ગામમાં વરસાદ, મોટા ઘોડા ગોઝારિયા સમલવાંટમાં પણ વરસાદના ઝાપટા જોવા મળ્યા. કમોસમી વરસાદથી મકાઈ અને તુવેરના ઊભા પાકને નુકસાન થયું. મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં ભરૂનાળે વરસાદ ખાબક્યો. દાહોદના લીંબડી અને વરોડ સહિતના પંથકમાં ગાજવીજ સાથે કરા પડ્યા. ભરૂનાળે પડેલા વરસાદથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું. દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા. ભરૂનાળે દાહોદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. દાહોદના લીંબડીમાં એપીએમસીમાં વેપારીઓનું અનાજ પલળ્યું. મીરાખેડીમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, અમીરગઢ પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, સાથે જ વિરમપુર, કાનપુર, ડાભેલી, ધનપુરમાં પણ વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠામાં કમોસમી વરસાદ, હવામાન ખાતાની આગાહીના પગલે દાંતામાં વરસ્યો વરસાદ. અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામોમાં પણ વરસાદ. કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદનો માર, એપીએમસીમાં પાણી ભરાતા અનાજનો જથ્થો પલળ્યો. શાકલિયા રોડ અંડરબ્રિજમાં પાણી ભરાયા. ભારે પવનથી શહેરમાં હાંડી હોસ્પિટલનું સોલાર ઉડી પડ્યું. અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ, લીલચા, ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. મેઘરજના જીતપુર, તરકવાડા પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ધોમધખતા તાપ વચ્ચે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદ. ખેડબ્રહ્માના દેરોલ, ગલોડિયા, બહેડિયા, રુદ્રમાલ, હિગતિયામાં કમોસમી વરસાદ ખાબકી આવ્યો. રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પડી શકે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. 10 મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે. મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વધુ વરસાદની શક્યતાઓ. આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. અમરેલીમાં પણ પડશે વરસાદ. ઉનાળામાં માવઠાના સંકટની સાથે આકરી ગરમી પણ પડશે. 7 થી 12 મે સુધી વધુ કાળઝાળ ગરમી પડશે. ટૂંકમાં બેવડી ઋતુનું સર્જાશે સંકટ. રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ, ગરમી સાથે વરસાદની પણ આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 13, 14, 15 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી. 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની શક્યતા. 14, 15 એપ્રિલે નર્મદા, દાહોદમાં વરસાદ રહેશે. છોટાઉદેપુર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં વરસાદની આગાહી. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 13 થી 15 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 10 થી 12 એપ્રિલ વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના. રાજ્યમાં ગરમીને લઈ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. હવામાન ખાતાની કચ્છમાં હીટવેવની આગાહી કરી. અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5 તો સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન. કંડલામાં 40 ડિગ્રી તાપમાન, ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન, કેશોદમાં 39 ડિગ્રી તાપમાન, મહુવામાં 38.6 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા મનપાએ વિવિધ વિસ્તારોમાં શહેરીજનો માટે ઓઆરએસનું વિતરણ કરાયું. બીઆરટીએસ અને એમટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું. સુરતમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગરમીથી બચવા બાળકો અને યુવાઓએ સ્નો પાર્કમાં માણી બરફની મજા. રાજ્યમાં આકરી ગરમીને લઈ બીમારીમાં ઉછાળો. 9 દિવસમાં 1549 લોકો ચક્કર ખાઈ બેભાન થયા. પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, બેભાન થવાના કેસો વધ્યા. 9 દિવસોમાં
108 ને 7,342 ઇમરજન્સી કોલ્સ મળ્યા. ગરમીને લગતી બીમારીના 32,984 કોલ્સ. અમદાવાદમાં 40 દિવસમાં 9,032 ઇમરજન્સી કોલ્સ નોંધાયા, જ્યારે રાજકોટમાં 18 લોકો ગરમીથી બેભાન થયા. અમરેલીના ધારીમાં આવેલ ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ. વન વિભાગે પ્રાણી અને પશુઓ માટે જંગલમાં 247 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કર્યા. ગરમીમાં વન્ય પ્રાણીઓને મળશે રાહત. ઋષિકેશમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું, કોંગ્રેસે ભગવાન રામના અસ્તિત્વ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપ્યા બાદ પણ તેઓએ બહિષ્કાર કર્યો. વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે પણ દેશમાં નબળી સરકારો હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવી આતંકવાદ ફેલાવ્યો હતો. આજે એક મજબૂત સરકાર આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે. ઋષિકેશમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરી. વડાપ્રધાનનો અનોખો અંદાજ જોવા મળ્યો. સ્ટેજ પર પીએમ મોદી ભેટમાં મળેલા ડમરૂ વગાડતા જોવા મળ્યા. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના કરૌલી ધોલપુરમાં ચૂંટણી સભા યોજી. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે મોદી સરકાર 400 ને પાર. રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા. જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ સાથે મહિલા પોલીસની ગેરવર્તણૂક લઈ રોષની લાગણી. ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલી ક્ષત્રિયાણીઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કરી. ભાજપ વિવાદને લઈ ક્ષત્રિય સમાજમાં બે ફાંટા. રમજુબા અને કરણસિંહ ચાવડાનું અલગ અલગ નિવેદન. રમજુબાએ જામ સાહેબની મુલાકાત લેવાનું કહ્યું હતું, જ્યારે સમિતિના પ્રવક્તા કરણસિંહે વાતનો ઉડાવ્યો છે. સંકલન સમિતિના સંયોજક રમજુબાએ જામ સાહેબની મુલાકાતનું કહ્યું, જ્યારે કરણસિંહે છેદ ઉડાવતા કહ્યું, અમે જામ સાહેબને નહીં, કોઈની સાથે મુલાકાત નહીં કરીએ. જામ સાહેબ અમને આશીર્વાદ આપે તેવી વિનંતી કરીશું. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. શ્રી જગદીશ આગામી દિવસોમાં ભાજપ વિરોધી મતદાનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા હાય હાયના નારા લગાડ્યા. બહેનોએ કહ્યું, ભાજપનો વિરોધ નથી પણ રૂપાલાનો વિરોધ છે. આગામી સમયમાં રાજકોટ ખાતે મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાશે. બનાસકાંઠાના અમીરગઢમાં વધુ એક ગામમાં રૂપાલા સામે વિરોધ. પરસોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર. અમીરગઢના આવડ ગામમાં ભાજપના નેતાઓએ કે આગેવાનોને સૂત્રોચ્ચાર કરી અને પોસ્ટર લગાવી અને કહેવામાં આવ્યું કે અંદર આવવા માટે પ્રવેશબંધી છે. તો આ તરફ ભાવનગર શહેરમાં પણ રૂપાલાનો વિરોધ. વિઠ્ઠલવાડી અને નિર્મળનગર સહિતના વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. ઊંઝામાં રૂપાલા સામે રોષ યથાવત. ઊંઝાના કંથરાવી ગામે ભાજપ ઉમેદવારે પ્રચાર કરવા આવવું નહીંના પોસ્ટરો લગાવવામાં આવ્યા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની સમાજની માંગ સામે આવી. છોટાઉદેપુરના નસવાડીમાં રૂપાલાનો વિરોધ. સરકાર ફળિયા વિસ્તારમાં ભાજપ વિરોધ બેનર લાગ્યા અને નસવાડી રાજપૂત યુવા સંગઠને ભાજપ કાર્યકર્તાને પ્રવેશબંધીના બેનર લગાવ્યા. ભાજપની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી પ્રવેશબંધી. કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં રૂપાલાનું પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યું. ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો. ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત નહીં હોવાનો બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદમાં ચાંદખેડા નરોડા ખોખરા વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર. ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવાની લડત બની વધુ ઉગ્ર. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. રૂપાલા સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા. રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચારમાં રામ મોકરિયા જોવા મળ્યા. ખુશખુશાલ. ભરત બોગરા પર ઘોર કરી પૈસાનો કર્યો વરસાદ. તેમણે ડોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી પાછા ડોલીને જ આપ્યા. રામભાઈ મોકરિયાએ પ્રથમ 500-500ની નોટો કાઢી અને ભરત બોગરા પર ઘોર કરીને પોતાના ખિસ્સામાં પાછા મૂકી દીધા. પછી ડોલીના ખિસ્સામાંથી 50-50ની નોટ કાઢી અને ઉડાવ્યા લાગ્યા.
રૂપાલા વિવાદમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં વીએચપી અપીલ કરી કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે, મોટું મન રાખી અને સમાધાન થાય તે જરૂરી. વીએચપી અગ્રણીએ કહ્યું, મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધીએ. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર રોહન ગુપ્તા, હરદીપસિંહ પુરીના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા. ભાજપના નેતાએ કહ્યું, ભાજપમાં અગત્યની જવાબદારીઓ સોંપાશે, તેઓ જવાબદારી સારી રીતે નિભાવશે તેનો વિશ્વાસ છે. રોહન ગુપ્તાએ કહ્યું, ભાજપમાં જોડાવા બદલ ગર્વ અનુભવું છું. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છું. દેશ માટે કામ કરવાની ભાજપની નીતિ સાથે જોડાયો છું. રોહન ગુપ્તાએ કહ્યું, લાલચ નહીં, સ્વાભિમાન પર સવાલ આવે ત્યારે છોડવું પડે. 1.5 વર્ષથી કોંગ્રેસ પોતાની વિચારધારાથી ભટકી ગઈ છે. રામ મંદિર જેવા મુદ્દે કોંગ્રેસનું વલણ ખોટું હતું. કોંગ્રેસની વિચારધારા ડાબેરીઓ જેવી થઈ રહી છે. કોંગ્રેસે રોહન ગુપ્તા પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ગુપ્તાએ અંગત માહિતી લીક કરી હતી. કોંગ્રેસે કહ્યું કે પગલું કંઈ નવું નથી. અગાઉ કોંગ્રેસના નેતાઓને અંકલ કરતા હવે પાટીલ અંકલ કરશે. સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલે ફરી કોંગ્રેસનો હાથ સાથે છોડ્યો અને તળપદા કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે સોમાભાઈ પટેલ. આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા. ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે. ગેનીબેને ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા આહવાન કર્યું. કહ્યું કે ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો, ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારના નવા અંદાજ સામે આવ્યા. ગેનીબેન ભુવાના શરણે તો રેખાબેન શિવજીના શરણે. રેખા ચૌધરીએ શિવકથામાં બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારે જીત માટે આશીર્વાદ માંગ્યા તો ગેનીબેને ભુવાજીને નારિયેળ ઘર તરફ ફેંકવા આહવાન કર્યું. પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહનો ચૂંટણી પ્રચાર. કાલોલના એમએલએ ફતેહસિંહ જાહેરાત કરી કે 5થી ઓછા મત કોંગ્રેસના નીકળે તેને રામબૂથ કહીશું. રામબૂથ પર મત આપવા દેશ પ્રમુખોને આહવાન કરાયું. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પીએમ મોદીના ફોટોવાળી થેલી મુદ્દે પ્રહાર કરતા કહ્યું, રેશન કાર્ડથી સસ્તું અનાજ મળે છે. રેશન કાર્ડની સુવિધા કોંગ્રેસના સમયમાં શરૂ થઈ હતી. કોઈના ફોટાવાળી થેલીથી સસ્તું અનાજ નથી મળતું. અમદાવાદમાં મેડિકલ કોલેજના ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી દેવુસિંહ ચૌહાણને બોલાવવામાં આવ્યા હતા અને દેવુસિંહ ચૌહાણે બોલવામાં ભૂલ કરી દીધી હતી. કેન્દ્રની યોજના એ ગુજરાત સરકારની યોજના બતાવી હતી. તેમણે કહ્યું, ભૂપેન્દ્ર પટેલે આયુષ્માન કાર્ડની લિમિટ 10 લાખ કરી. સંતરામપુરના ભણાસીમલ ગામે ઝૂમ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર. દેશી વાજિંત્રના તાલે ઝૂમ્યા. લગ્ન પ્રસંગમાં હાથમાં તલવાર લઈ અને નૃત્ય કરતા દેખાયા. સાબરકાંઠામાં શોભના બારૈયા 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રી ગણેશ સાથે કોંગ્રેસના 30 કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત. અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. 7 વિધાનસભામાં 4 કિલોમીટરના યોજાશે રોડ શો. સાથે જ 19 એપ્રિલે અમિત શાહ જનસભા બાદ ભરશે ઉમેદવારી ફોર્મ. ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે. ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે પંજાબના સીએમ ભગવંત માન અને મકવાણા સમર્થકો હાજર રહેશે. પીએમ મોદી ગુજરાતમાં 19 એપ્રિલ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કરશે સભા. અમદાવાદ, વડોદરા, સુરતમાં રોડ શોનું આયોજન. સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ કે ડેપ્યુટી સીએમ પણ આવશે પ્રચાર રથે. ઉત્તર પ્રદેશના કાસગંજમાં ડૂબવાથી 4 લોકોના મોત થયા. કુલ 9 લોકો નાદરાઈ કેનાલમાં ડૂબ્યા હતા, જેમાંથી 4 લોકોના મૃતદેહ મળ્યા. ફાયર વિભાગ દ્વારા બાળકીના લોકોની શોધખોળ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને આંતર્યો. સ્થાનિક પોલીસ અને આર્મી દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. નવસારીમાં આંતલિયા ઉંડાઈ માર્ગ પર ક્ષતિગ્રસ્ત પુલને લઈ સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. પુલ નહીં તો મત નહીંના બેનર સાથે રોષ વ્યક્ત કર્યો. ક્ષતિગ્રસ્ત પુલનું કામ મંથર ગતિએ ચાલતા નારાજગી દર્શાવવામાં આવી.
અમદાવાદમાં આ વર્ષે સરકારી શાળામાં રેકોર્ડ બ્રેક એડમિશન થયા. 29,361 બાળકોના સરકારી શાળામાં એડમિશન લેવામાં આવ્યા. મ્યુનિસિપલ સંચાલિત શાળાઓમાં એડમિશનનો રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો, જેમાં ધોરણ 1માં 20,130 એડમિશન કન્ફર્મ થયા, તો બાળ વાટિકામાં 9,231 વિદ્યાર્થીઓએ લીધા પ્રવેશ. એએમસીનો દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો. અમદાવાદમાં સાબરમતી બાદ ખારી નદી પણ પ્રદૂષિત. ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા કેમિકલથી નદી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું. જીપીસીબીની ટીમ દ્વારા ઘટના સ્થળ તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો, જેને લઈ જીપીસીબીએ એએમસીને પાઠવી નોટિસ. સુરતમાં તહેવારને લઈ મનપાએ આદેશ જારી કર્યો. હવે આવતા રામનવમી અને મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા સૂચના અપાઈ છે. આદેશનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કરશે કાર્યવાહી. સુરતના કામરેજમાં મહિલા સ્ક્વોડની ટીમે વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો. બીએનએસયુ સંલગ્ન કોલેજોમાં એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે મહિલા સ્ક્વોડે ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીઓને ટી શર્ટ ઉપર કરવા કહેતા વિદ્યાર્થીનીઓ શોભાજનક સ્થિતિમાં મુકાઈ હતી. સુરતમાં ઝાડા ઉલટીએ 2 લોકોના લીધા ભોગ. 2 વર્ષના બાળક સહિત મહિલાઓનું મોત. બાળકને ઝાડા ઉલટી થતા દાખલ કરાયો હતો. ડિંડોલી વિસ્તારની મહિલાઓનું પણ મોત. બાવળાના જેકડા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે વધુ એક બાળકની તબિયત બગડી. 7 બાળકો પર ફૂડ પોઈઝનિંગની થઈ હતી અસર. અગાઉ એક બાળકીનું ફૂડ પોઈઝનિંગથી થયું છે મોત. જૂનાગઢના કેશોદમાં ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત. ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આરોપ. અધેરા હોસ્પિટલમાં પુત્રીના જન્મ બાદ મહિલાની તબિયત બગડતા હોસ્પિટલમાં નિપજ્યું મોત. સુરતમાં રોગચાળા વચ્ચે સ્વાઇન ફ્લૂનો કહેર. સુરતના ડિંડોલીમાં 80 વર્ષીય વૃદ્ધાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ આવ્યો પોઝિટિવ. અમદાવાદમાં નિવૃત્ત દંપતીના બાંગાલમાં ચોરી કરનાર 2 આરોપી જમાલપુરથી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અનિલ અને સુરેશ મકવાણાની કરી ધરપકડ. સુરતમાં એસટી બસનો ડ્રાઈવરે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ. પોલીસે એસટી ડ્રાઈવરની કરી ધરપકડ. મૂડીના દિગસર નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પત્ની અને પિતરાઈ ભાઈએ તથા અન્ય યુવકે ભેગા મળી યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું. બનાસકાંઠામાં એલસીબીએ વેપારી પાસેથી 1 કરોડની રોકડ ઝડપી. પાલનપુરના એરોમ સર્કલ પરથી રોકડ જપ્ત કરાઈ.